નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 11 માટે ફર્સ્ટ એક્ઝામનું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પેપર જોવા જઈ રહ્યા છીએ અને એ છે સબ્જેક્ટ ઇંગ્લિશ. કુલ ગુણ છે 50 માર્ક્સ, સમય 2 કલાક. તો જુઓ, શરૂઆતની અંદર આપણને ટ્રુ ફોલ્સ પૂછાય છે. આપણે સેન્ટેન્સ લખીને ટ્રુ ફોલ્સ લખીએ તો વધારે સારું, નહીંતર ડાયરેક્ટ ટ્રુ ફોલ્સ લખો તો સ્પેલિંગ લખવાનો છે, ખરા ખોટાની નિશાની કરવાની નથી. ઓકે, હવે જુઓ કે ફર્સ્ટ સેન્ટન્સ છે કે ફિઝિકલ ડિઝીઝ અકર્સ મેઇનલી ઓઇંગ ટુ રોંગ થોટ પ્રોસેસ. શારીરિક રોગો મુખ્યત્વે ખોટી વિચાર પ્રક્રિયાને કારણે થાય છે. આ સ્ટેટમેન્ટ ટ્રુ છે કે ફોલ્સ? તો મિત્રો, આ સ્ટેટમેન્ટ ફોલ્સ છે, કેમ કે વિચારોને કારણે માનસિક રોગો થાય, એટલે મેન્ટલ ડિઝીઝ થાય. બરાબર, શારીરિક રોગો છે ને એક્સટર્નલ ફેક્ટર્સ એટલે બાહ્ય પરિબળોને કારણે થાય છે. ચાલો, તો આ ફોલ્સ કહેવાય. તમારે આખો સ્પેલિંગ ઉપરથી જોઈને લખવાનો આવશે મિત્રો. અલીભાઈ વોઝ એ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર, તો એ પણ ફોલ્સ છે. શું કામ? કે અહીંયા અલીભાઈ ન આવે, એની જગ્યાએ અરુણિમા સિંહા હોય તો ટ્રુ આપે, બાકી તો આ ખોટું છે. નંબર 3 છે કોન્વર્સેશન ઓફ ધ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી. જંગલોની જાળવણી એ આપણી નૈતિક ફરજ છે. ધીસ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ, એબ્સોલ્યુટલી સાચું છે. ટેક્સ્ટબુકમાં જેમ છે એઝ ઇટ ઇઝ આપેલું છે. મિત્રો, યાદ રાખો કે જે સ્ટેટમેન્ટ છે એ ટેક્સ્ટબુકનું જેમ છે એઝ ઇટ ઇઝ અથવા તો સમાનાર્થી શબ્દ આપે તો સાચું, પણ વિરોધી શબ્દ આપે અથવા તો હકારનું નકાર કરી નાખે, નકારનું હકાર, યાની કે એફિર્મેટિવનું નેગેટિવ અથવા નેગેટિવનું એફિર્મેટિવ કરે તો સ્ટેટમેન્ટ ખોટું છે એમ સમજવું. ચાલો, ફાઇન્ડ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગમાં જો. બેંગ એટલે અચાનક થાય, અચાનક એટલે સડનલી, અને ધડામ દઈને અવાજ પણ થાય. ફેસિનેટિંગ એટલે એટ્રેક્ટિવ, આકર્ષક થાય. મોલેક્યુલ એટલે અણુ થાય, પાર્ટિકલ થાય. બરાબર છે. ત્યાર પછી સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન ગિવન ઇન ધ બ્રેકેટની અંદર જો કે આઈ વેન્ટ ટુ ધ હોસ્પિટલ ઇન ઓર્ડર ટુ ચેકઅપ માય બોડી. તો મારું બોડી ચેકઅપ કરવા માટે હું હોસ્પિટલ ગયો હતો. બરાબર, ઇન ઓર્ડર ટુ આવે તો એ હંમેશા ક્રિયાનો હેતુ બતાવે છે, એટલે તમારે 7ની અંદર પર્પઝ લખવાનું છે. ઇન ઓર્ડર ટુ, વિથ એ વ્યૂ ટુ, સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, આવા શબ્દો છે હેતુ બતાવે છે. હું હોસ્પિટલ શું કામ ગયો હતો? તો બોડી ચેકઅપ માટે, એ ક્રિયાનો હેતુ કહેવાય. ઇફ આશા હેડ રિટન ફૂલ આન્સર શી કુડ હેવ ગોટ ગુડ માર્ક્સ. જો આશાએ પૂરો આન્સર લખ્યો હોત તો તે સારા માર્ક્સ મેળવી શક્યો હોત. તો ઇફ કે અનલેસ આવે તો કન્ડિશન આવે, એનું યાદ રાખવાનું. અને કન્ડિશન ઇન ધ પાસ્ટ આવે, એકચ્યુઅલી એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. અહીંયા આપણે ઇન ધ પાસ્ટ લખવાનું ભૂલાઈ ગયું છે, પણ તમારે લખી નાખવાનું. કન્ડિશન ઇન ધ પાસ્ટ અને ખાલી કન્ડિશનમાં શું ફેર છે સમજો મિત્રો. ઇફની સાથે હેડ આવે અથવા તો કોઈ પણ વીટું આવે તો એ કન્ડિશન ઇન ધ પાસ્ટ કહેવાય. ઓકે, ત્યાર પછી ઇફ સાથે હેડ કે એવું કંઈ ન આવે તો એ ખાલી કન્ડિશન કહેવાય, યાદ રાખજો. પછી સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ રિસ્પોન્સ, એટલે ખૂબ જ યોગ્ય રિસ્પોન્સ હોય એ તમારે સિલેક્ટ કરવાનું છે. કેવી રીતે જોજો. ધર્મ સેઝ આઈ ફીલ વીકનેસ ટુડે, એટલે આજે મને નબળાઈ લાગે છે. મિસ્ટર લખાણી સેઝ ગિવિંગ એડવાઇસ, એટલે સલાહ આપે છે. સલાહ આપે તો સલાહ માટે શુડ, ઓટ ટુ કે હેડ બેટર વાળું સેન્ટન્સ તમારે જોવાનું છે. કે યુ ઓટ ટુ ટેક રેસ્ટ ટુડે, આજે તમારે આરામ કરવાની જરૂર છે. એમાં કયા શબ્દો યાદ રાખવાના? શુડ, ઓટ ટુ અથવા હેડ બેટર. શુડ કરતાં ઓટ ટુ ભારપૂર્વકની સલાહ બતાવે, ઓટ ટુ કરતાં હેડ બેટર સૌથી ભારપૂર્વકની સલાહ બતાવે છે. નંબર 10, રાકેશ સેઝ વોટ ડુ યુ થિંક અબાઉટ ધીસ કાર. આ કાર વિશે તારું શું માનવું છે? વ્રજ એમ કે છે કે ઇટ ઇઝ મોર એક્સપેન્સિવ ધેન માય કાર, તે મારી કાર કરતાં વધારે મોંઘી છે. મોર અને ધેન આવે અથવા એઝેઝ આવે અથવા ધ અને EST અથવા મોસ્ટ આવે તો એને એક્સપ્રેસિંગ કમ્પેરિઝન કહેવાય. શું કહેવાય? કમ્પેરિઝન એટલે ડિગ્રીનું વાક્ય છે. ઓકે ફ્રેન્ડ, સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ ફ્રેઝ એઝ આન્સર. નંબર 11, The lieutenant wrote a few letters to his officer.
લેફ્ટનન્ટે થોડાક પત્રો છે ઓફિસરને લખ્યા હતા. ઓફ યુ એટલે થોડાક, તો કેટલા પત્રો લખ્યા હતા એવો પ્રશ્ન આપણે પૂછવાનો છે કે હાઉ મેની લેટર્સ ડીડ લેફ્ટનન્ટ રાઇટ ટુ હિઝ ઓફિસર્સ. ઓફ યુ એટલે થોડાક, તો કેટલા એટલે હાઉ મેની લખવાનું. નહેરુ વિઝિટેડ સમ ટાઉન્સ વેન હી કેમ ઇન ઇન્ડિયા. તો નહેરુએ થોડાક નગરની ક્યારે મુલાકાત લીધી. વેન ડીડ નહેરુ વિઝિટ સમ ટાઉન્સ એમ લખવાનું. ઓકે ફ્રેન્ડ્સ, તો આ રીતે તમારે આગળ જો આગળ તમારે આ ક્વેશ્ચન આન્સર છે પેરેગ્રાફના એ જાતે સોલ્વ કરવાના છે મિત્રો. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, તમે જરા જોઈ લેજો અને પછી હું તમને ગ્રામર સેક્શન કરાવીશ. એ તમે આ બધા સેક્શન છે જાતે એકવાર સોલ્વ કરી લેજો. આ સપ્લિમેન્ટરી લેસન છે. આ ન્યૂઝ ક્લિપિંગમાંથી ક્વેશ્ચન આન્સર પૂછેલા છે, પોઈમમાંથી ક્વેશ્ચન આન્સર પૂછાય છે. હવે હું તમને ડુ એઝ ડાયરેક્ટેડ કરાવું છું. એમાં ધ્યાન રાખો કે મિસ્ટર વ્હાઇટ એન્ડ હિઝ સન વર પ્લેઇંગ ચેસ ઇન ધેર લિવિંગ રૂમ. તો એક્ટિવ પેસિવ કરવાનું છે કે ચેસ વોઝ બીઇંગ પ્લેડ બાય મિસ્ટર વ્હાઇટ એન્ડ હિઝ સન ઇન ધેર લિવિંગ રૂમ કરવાનું છે. ચેસ વોઝ બીઇંગ પ્લેડ કરવાનું, આઈએનજી કાઢીને ઈડી. ચેસ વોઝ બીઇંગ પ્લેડ બાય મિસ્ટર વ્હાઇટ એન્ડ હિઝ સન ઇન ધેર લિવિંગ રૂમ જોડી દેવાનું. They were expecting a guest. તો a guest was being expected by them કરવાનું. ING હોય એનું being કરવાનું છે. A guest was being expected by them. પછી when he came, Mr. White welcomed him. તો when he came, he was welcomed by Mr. White. When he came, he was welcomed by Mr. White. પછી then he offered him a drink. તો એને બે રીતે આન્સર થાય. પહેલાં then એમને લખવાનું. Then he was offered a drink by him. Then he was offered a drink by him. અને બીજી રીતે થાય કે then a drink was offered to him by him. Then a drink was offered to him by him. પછી નંબર 28 જો, ધ રોબોટ્સ ઓબે ધેર માસ્ટર છે, એમાં પાસ્ટ ટેન્સ કરેલું છે. શું કરેલું છે મિત્રો? પાસ્ટ ટેન્સ એટલે ઓબેનું ઓબેડ કરેલું છે, બરાબર. તો તમારે શું કરવાનું, અહીંયા ડુ નોટનું ડીડ નોટ કરવાનું કે ધે ડીડ નોટ ક્વેશ્ચન હિઝ ઓર્ડર. પછી ધ માસ્ટર ગીવ્સનું ગેવ કરવાનું, GAVE. ધ માસ્ટર ગેવ રિવોર્ડ્સ ટુ હિઝ રોબોટ્સ. પછી હી નેવર ડિસઅપોઇન્ટેડ કરવાનું, એસ કાઢીને ઈડી લગાડવાનું. હી નેવર ડિસઅપોઇન્ટેડ ધેમ. અને ધે વર વેરી યુઝફુલ એટલે આરનું વેર કરવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, ચાલો એ રીતે આગળ જો. રેન્ડર ધ ફોલોઈંગ ડાયલોગ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચમાં જો, મમ્મી યુ વિલ હેવ ટુ ફિનિશ ધીસ વર્ક નાવ. મમ્મી તારે આ કામ હવે કરવું પડશે. રવિ સેઝ પ્લીઝ ગીવ મી સમ મોર ટાઈમ. મને મહેરબાની કરીને થોડો વધારે ટાઈમ આપો. મમ્મી સેઝ નો, આઈ વોન્ટ હિયર યોર એની આર્ગ્યુમેન્ટ. હું તારી કોઈ દલીલ સાંભળીશ નહીં. રવિ સેઝ ઇઝ ઇટ અર્જન્ટ એટલે શું તે તાત્કાલિક છે? તો મમ્મી પહેલું જે સેન્ટન્સ બોલે ને એ સિમ્પલ સેન્ટન્સ છે. તો આપણે શું કરવાનું કે મમ્મી ટોલ્ડ રવિ ધેટ હી વુડ હેવ ટુ ફિનિશ ધેટ વર્ક ધેન કરવાનું, THEN. યુ સાંભળનાર પ્રમાણે થાય એટલે રવિ પ્રમાણે હી, વિલનું વુડ કરવાનું અને હેવ ટુનું કંઈ નહીં કરવાનું. જો સીધું યુ હેવ ટુ હોય તો હેડ ટુ થાય સીધું જ, પણ કોઈ પણ મોડલ ઓક્ઝિલરીઝ આવી જાય તો ન થાય. અને ટુ ફિનિશનું પણ કંઈ ફેરફાર નહીં કરવાનું. ટુ પછી V1 એમને જ રહે, કોઈ દિવસ એમાં ફેરફાર ન થાય. ધીસનું ધેટ કરવાનું, નાવનું ધેન, THEN કરવાનું. તો મમ્મી ટોલ્ડ રવિ ધેટ હી વુડ હેવ ટુ ફિનિશ ધેટ વર્ક ધેન. રવિ રિક્વેસ્ટેડ કરવાનું, પ્લીઝમાં હંમેશા રિક્વેસ્ટેડ કરવાનું. રવિ રિક્વેસ્ટેડ ટુ ગીવ હિમ સમ મોર ટાઈમ. પછી મમ્મી ટોલ્ડ ધેટ શી વુડન્ટ હિયર હિઝ એની આર્ગ્યુમેન્ટ. નો કાઢી નાખવાનું. મમ્મી ટોલ્ડ ધેટ શી વુડન્ટ હિયર હિઝ એની આર્ગ્યુમેન્ટ. રવિ આસ્ક્ડ, ક્વેશ્ચન છે રવિનો એટલે રવિ આસ્ક્ડ ઇફ ઇટ વોઝ અર્જન્ટ. રવિ આસ્ક ઇફ ઇટ વોઝ અર્જન્ટ કરીને ફૂલ સ્ટોપ કરવાનો. 4 વાર ફૂલ સ્ટોપ આવશે, વિરામ ચિહ્નો બધા કાઢી નાખવાના.
આ વસ્તુ યાદ રાખવાની છે મિત્રો. પછી કમ્પ્લીટ ધ સેન્ટન્સમાં જો રાહુલ પ્લેડ વેલ બટ હી કુડ નોટ વિન ધ મેચ. રાહુલ સારું રમ્યો પરંતુ તે મેચ જીતી શક્યો નહીં. તો રાહુલ પ્લેડ વેલ બટ હી કુડ નોટ વિન ધ મેચ એટલે વિરોધાભાસ હોય ત્યારે કોન્ટ્રાસ્ટ કહેવાય ને. એ શોઈંગ કોન્ટ્રાસ્ટ નથી લખવાનું, શોઈંગ કોન્ટ્રાસ્ટ નામના ફંક્શનનો ઉપયોગ કરવાનો છે, એટલે કે બટનો ઉપયોગ કરીને સેન્ટન્સ બનાવવાનું છે. એપીજે અબ્દુલ કલામ વોઝ વન ઓફ ધ ગ્રેટેસ્ટ લીડર્સ કયો, વન ઓફ ધ ગ્રેટેસ્ટ પ્રેસિડન્ટ્સ, બહુવચનમાં નામ આવશે, પ્રેસિડન્ટ્સ અથવા લીડર્સ એમ કરવાનું છે. સાયન્ટિસ્ટ એમાં જે સ્પેલિંગ આવડતો હોય એ નામ લખીને પછી એસ લગાડવાનો છે. વન ઓફ ધ ગ્રેટેસ્ટ મેન લખો તોય ચાલે, પણ MEN આવે. એક વચનમાં ક્યારે આવે? વન ઓફ ન હોય તો એક વચન આવે કે એપીજે અબ્દુલ કલામ વોઝ ધ ગ્રેટેસ્ટ લીડર, ધ ગ્રેટેસ્ટ લીડર આવે, પણ વન ઓફ ધ ગ્રેટેસ્ટ લીડર્સ કહી શકાય. દયાબેન ડાન્સીસ એઝ ઇફ શી વર અ ડાન્સર. દયાબેન ડાન્સીસ એઝ ઇફ શી વર અ ડાન્સર અથવા દયાબેન ડાન્સીસ એઝ ઇફ શી વર માધુરી દીક્ષિત. જો માધુરી દીક્ષિત જેવું નામ લખો તો આર્ટિકલ નહીં લખવાનો, ડાન્સર લખો તો આર્ટિકલ લખવાનો છે. ત્યાર પછી સ્ટડી ધ ફોલોઈંગ ડેટા એન્ડ રાઇટ અ પેરેગ્રાફ ઇન 80 વર્ડ્સ બેઝ ઓન ઇટમાં જો કે આની ઉપરથી તમારે 6 થી 8 વાક્યો લખવાના. 3 માર્ક્સમાં હોય તો ડબલ સેન્ટેન્સ લખવાના, 4 હોય તો 8, 5 માર્કમાં હોય તો 10 વાક્યો લખવાના. હવે MS ધોની સ્કોર્ડ 82 રન્સ, વિરાટ કોહલી સ્કોર્ડ 100 રન્સ, મુરલી વિજય સ્કોર્ડ 45 રન્સ, પૂજારા મેડ 12 રન્સ. હવે કેટલા દડા રેમાં તો MS ધોની પ્લેડ 100 બોલ્સ, વિરાટ કોહલી પ્લેડ 66 બોલ્સ, મુરલી વિજય પ્લેડ 40 બોલ્સ, પૂજારા પ્લેડ 25 બોલ્સ. બે વાક્યો ભેગા કરી દેવા હોય તોય ચાલે કે પૂજારા સ્કોર્ડ 12 રન્સ ફ્રોમ 25 બોલ્સ, મુરલી વિજય મેડ 45 રન્સ ફ્રોમ 40 બોલ્સ, એમ ચાલે. પછી સૌથી વધારે રન કોણે કર્યા? તો વિરાટ કોહલી મેડ ધ હાઈએસ્ટ સ્કોર, પૂજારા મેડ ધ લોએસ્ટ સ્કોર. સૌથી વધારે દડા કોણ રમ્યું? તો MS ધોની પ્લેડ ધ હાઈએસ્ટ બોલ્સ એન્ડ પૂજારા પ્લેડ ધ લોએસ્ટ બોલ્સ અથવા મિનિમમ બોલ્સ. ઓકે ફ્રેન્ડ્સ, તો આ રીતે 6-8 વાક્યો લખવાના છે અને પાસ્ટ ટેન્સમાં આમાં લખવાના છે. ક્યારેક પ્રેઝન્ટ ટેન્સ પણ આવે, જે રિપીટ થતી ક્રિયા હોય તો પ્રેઝન્ટ ટેન્સ લાવવાનું, નહીંતર પાસ્ટ ટેન્સ. ત્યાર પછી એસે પૂછાઈ શકે, એપ્લિકેશન પૂછાઈ શકે, રિપોર્ટ પૂછાઈ શકે, ઈમેલ પૂછાઈ શકે. તો આ જે રીતે તમને પૂછાતું હોય એ રીતે તમારે તૈયાર કરવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, સો દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ.